ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે ફાયર સેફટી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે। ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને સીલ કરવામાં આવી છે, ત્યારે હાલ ફાયર વિભાગના જે ઓફિસર છે અમિત ચૌધરી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એમએસ યુનિવર્સિટીને સંલગ્ન આ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી છે, ત્યારે 2 ફેબ્રુઆરી 2024ના રોજ એમએસ યુનિવર્સિટીના 32 ફેકલ્ટીઓને ફાયર સેફટી અંગે નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં પણ કાર્યવાહી ન થતાં એપ્રિલ માસમાં ફરી નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં પણ યુનિવર્સિટી તંત્રએ ફાયર સેફટી ન કરતા સીલ મારવાની કાર્યવાહી કરવાના હતા। મે માસમાં પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરી ન હતી, ત્યારે આજ રોજ આખરે ફાયર વિભાગે ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપી નાખ્યું છે, તેવી હાલ માહિતી મળી રહી છે। એમએસ યુનિવર્સિટીની તમામ 32 ફેકલ્ટી ઇન્સ્ટિટ્યૂટમાં ફેબ્રુઆરી 2024થી અમે નોટિસ આપી હતી। ત્યારબાદ એપ્રિલ 2024માં નોટિસ આપી। 2 વખત વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી નોટિસ આપવામાં આવી। ત્યારબાદ કોલેજ તરફથી એમએસ યુનિવર્સિટી તરફથી કોઈ ગંભીરતા ન દાખવી તો અમે એપ્રિલમાં બિલ્ડિંગ સીલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ સ્થળ તપાસ કરતાં ખબર પડી કે પરીક્ષાઓ ચાલે છે, એક્ઝામ ચાલે છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે, એટલે તે દરમિયાન અમે બિલ્ડિંગ સીલ નથી કરી એપ્રિલ મહિનામાં। અંતે આજે અમે જ્યારે વેકેશન ગાળો છે, વિદ્યાર્થીઓનું નથી, તો આ બિલ્ડિંગને આ વીજ જોડાણ કાપીને અમે સીલ કરવાના છે। સાહેબ, 2 વખત નોટિસ આપી, તેમ છતાં પણ આ લોકો ફાયર સીધા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે। હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? વીજ જોડાણ કાપ્યું છે અને પુનઃ એને કોલેજ ચાલુ કરવું હોય તો ફિક્સ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નિયમ અનુસાર જે અગ્નિ સુરક્ષા, અગ્નિ નિવારણના સાધનો વસાવશે, જીવન સુરક્ષાના ઉપાયો વસાવશે, વિદ્યાર્થીઓ સલામત થાય, સુરક્ષિત થાય, એવી બધી કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ સરકારી નિયમ અનુસાર એને ઓપન કરશે, ચાલુ કરશે।